હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું રંગાઈ અને રમવાની, જેમાં આપણને ખબર જ છે કે દિવસે દિવસે નવી સ્ટોરી અને નવી કહાની આપણને જોવા મળી છે. અને આ સિરીઝનું પરફોર્મન્સ બી દિવસે દિવસે હવે પાછું ઉપર આવતું જાય છે. વચ્ચે થોડુંક ડાઉન થઈ ગયું હતું, પણ હવે પાછું જરા ઉપર આવતું જાય છે અને નવી કહાની આપણને જોવા મળે છે. પાછી નવી કિયારાની ચાલ આપણને જોવા મળે છે. અને કિયારા એમ કહે છે કે હું મા બની છું, પણ આ બાળક જે છે એ શૌર્યનું નથી, પણ ક્રિશનું બાળક છે. ક્રિશ આ બાળકનું પિતા છે. એટલે શું કિયારા ક્રિશ અને રાધાનો સંબંધ તોડવા માંગે છે? શું આ છે ક્રિશ અને રાધાના સંબંધના અંતની શરૂઆત? અને ત્યારે ઘરવાળા બધાને ખબર પડે છે કે કિયારા મા બનવાની છે, પણ આ બાળક જે છે શૌર્યનું નથી, પણ ક્રિશનું છે. તો ઘરવાળા બધા અચંબિત રહી જાય છે અને કિયારાને સવાલ કરે છે. તો આ નવી કિયારાની ચાલ છે કે પછી સાચે જ આ વસ્તુ કંઈ અલગ છે? આપણને આ નવા એપિસોડમાં જોવા મળશે. આ નવો વળાંક જે આ કહાની લીધો છે, વાર્તા લીધો છે, નવો વળાંક, એ આપણને નવા એપિસોડ જોવા મળશે. તો જોતા રહો. રંગાઈ જઈને રંગમાં બની રહો અમારી સાથે. તમને આ વિડીયો જરા પણ ગમ્યો હોય અને એવું લાગ્યું હોય કે અમારે આ વિડીયો પર કોમેન્ટ કરવી છે કે વિડીયો નવો આવવો જોઈએ કે ઇમ્પ્રુવમેન્ટવાળો વિડીયો આવવો જોઈએ, આનાથી પણ વધારે સારો, તો બની રહો અમારી જોડે અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે રંગાઈ અને રમવાના ફેન્સ છે એની જોડે આ વિડીયો શેર કરો. કલર્સ ગુજરાતી જોડે આ વિડીયો શેર કરો અને ઓડિયન્સ જોતા રહો. ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં.